ચાલુ છે. અચાનક જ એવું થઈ ગયું. અચાનક તાવ આવી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં હશો તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે મસ્ત મોર્નિંગ થઈ જઈ હતી અને આપણે જતો કાલ બાર એટલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો ને આજે છે ને ઘેર આવી ગયો છે અત્યારમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને 11 થી 11 વાગી ગયા છે. જો આમાં મનસાબેન રોવી છું. મનસાબેન ગુડ મોર્નિંગ. આજ તો 11 થઈ જાય પેલું બનાવતો કાજ આપણે મસ્ત મેથીની કઢી બનાવી દીધી છે, સાસ સલાઈ દીધી અને મખણ કાઢી શકતો. મનસાબેન શું કરતો સવારનો? આજ તો એકલો હતો નહીં? અને કાલ બહાર જતો એક રાત રહીને આવ્યો. ગૌતમ શાળામાં જતો રહ્યો ને તો શનિવાર એટલે હા શાળામાં જતો રહ્યો આવશે નહીં 11-12 વાગશે. ચલો કાંઈ સર તો અમારે SBI આવ્યા તરત પાણી વાળી છે તે આપણે જઈએ ખેતરમાં. કાંઈ જો બાર તો આ બાજુ પાણી આવી ગઈ છે નેકમાં જો આમ જાય છે અને આ બાજુ SBI આવું છું. SBI ગુડ મોર્નિંગ. હા એવા ડ્યુટી ચાલુ થઈ જઈ. મને તો ગળું બી આવી ગયું છે ગાઈસ અમારી SBI માં શરદી તો મને એવું માહોલ ગરમ કરી નાખ્યો છે. જલેબી ફાફડાની માહોલ ગરમ કરી નાખ્યું. ચલો ગાઈસ તો અમે તો ઉતરાણ જલેબી ફાફડા ખાતા હતા ને તે હજી હવે ખબર પડે છે કે એવું ખવાય છે. હેડક જમવું નહીં? જમવાનું થઈ ગયું. કઢી બને છે, રોટલી ચાલુ હો. ચલો ગાઈસ તને આપણે છે ને મસ્ત કઢી રોટલી છે બનાવી છે તે જમી લઈએ. કઈ SBI પાસે SBI છે પાછા પૂછ્યા થઈ જાય. ચલો તા તો ગાઈસ ફાઇનલી જો હાલમાં કમ્પ્લીટ હાલમાં 1 વાગી ગયો છે બપોરનો અને અમારા ગૌતમ ભૈયા ઘેરે આવીએ સ્કૂલમાંથી અને ગાઈસ આપણો તો ધંધોકાટ પોણે ચાલુ છે હવાનું. તો આમાં જો પટું આ બાજુ એટલે આ ગાઈસ જોઈએ ચો ઘઉં ભાગી ગયા છે અમારે તો કોક આવેલું જ ના પડું. હા ગાય કો તો પાડો આવેલું જ ને ઘઉં રમણ ભમણ કરે. ગાઈ જો કેટલા આવ્યા છે ઘઉં મસ્ત આમ. શું કરે તું? હા તાવ નહીં આવ્યો તને? એ લોડો આવી ગયો. ગાય આમાં પટું બીમાર પડીશ કારણ કે જલેબી ને એવું વધારે પડી છે અને થોડા મહેમાન ગતિ ગયા હતા એટલે વાયરા બાયરા ભરવાનો. આરામ આરામ કરો. સારું સારું ચલો લે ચા બની કે ના બની? હા હા ઊંઘી નો ઉઠ્યો લાલ સોળો આછો થઈ ગયો. હાલ બનાવી જા એવું પછી તાવ બા ઉતર્યો તો હા વધારે થઈ ગયું. ચા પી લે એટલે ઉતરી જાય એવું. એ તો આપણે પોણી ચાલુ છે અને હાલમાં લગભગ 3:45 જેવું થયું છે. આપણે હાથ ચા પીવા માટે ચા પહેલાં મારા વાલજી આવ્યો છે ચા પીવા. ના વાલજી ચા એટલે બધા આવી જ જોઈએ. આ નથી આ બચ્ચા પાલટી નથી પડવું શું આવી ગઈ ફટફટ ચા પીવા. જો આ આવી ગયો અને હું આવી ગયો ગાય. ચલો ચા પી ગઈ. તો ગાય જો છે ને ગુડ્ડુના ગૌતમને મારા હજી જો ઉત્તરાયણ જઈ નહીં. આ લૂંટણી આખી ઉત્તરાયણ પતંગ પકડાશે ને હજી તો જો ગૌતમને ઉત્તરાયણ નહીં જઈ. અમારું મધવાળ છે ને આજે હંચા બેઠું હોય જો કે વધારે થઈ એવું છે એમ. કોકમાં રચા પચારવું પડે એવું કરું છે. સારા તાવ જતું રહીને કરીને કેવું એવું મગજ ઉપર નહીં લેવાની એવું છે. કશો વાંધો નહીં. ચલો ગૌતમ હજી ઉતરણ જઈ નહીં. ગુડુ ક્યાં કરી તું? શું કરે તું? હા ચાલી જલે પાલો. ઓહો અલ્યા ખાચા બધા પાલો લઈને રમવાઈ છે ગુડ્ડુ તો જો ગાય રહોળામાં પાલો આવ્યા છે ને તે ગુડ્ડુ રમવા માંડીશ. જો હજુ પતંગ માટે ચેલી મજૂરી ચાલે છે. પતંગને બોલો આમ નિહાળ જવાનું કરો. આજ જ શનિવાર છે પણ આમ કાલનો દાડો આમ ઉડાડીને પમ દાડો ચાલુ થઈ જાઓ રેગ્યુલર આવી ગયો તે 2 દાડા તો ધડમ ધડા કર્યું એટલે 2 દાડા નહીં ઉડાડે પતંગ
2 દાડા છો આખો મહિનો ના તો હજી ભૂલાતા નહીં તો તમે આમ તો મેકો તમે બોલો પટોળ ઠંડી વાયો ઠંડી તો વાય છે મને ખબર છે કારણ કે વાતાવરણ ગાઈ જેવું છે ને જો સુરત બધા યન ઘેર જવાની તૈયારી કરી રહ્યા છે અને પટવા બસ કોક લાઈન બેઠી પણ હા તો સરગવાની હેગો લાવી એટલે પાણી પાડી એવું બાજુનું હરકો છે ને એથી. તો ગાઈ તમારે તો બને આજે હરગવાનું હેગોનું શાક પેલું સસીજનું પણ આ ખરેખર આ વસ્તુ એવું છે ને હા ભલે થોડી હોય પણ હારી બને ને કહો ને તો એની અંદર એટલી બધી મીઠાશ હોય છે ને કે હારો પકવાનો સાઈડમાં મળે ખરેખર હો કેવું બનાવતા વળી જુઓ બાકી એની અંદર 32 પ્રકારના છે એટલા વિટામિન હોય એટલા વિટામિન કે જે બધી તમે વેજીટેબલ્સ બધી ટોટલી શાકભાજી ખો ને એની એક સાઈડમાં આ વસ્તુ પણ શાકભાજીમાં શું છે ખબર ખાતર દવા છોટવામાં આવે કોઈ જાતનું કશું કરવામાં આવે કોઈ જ કેમિકલ નહીં કોઈ ખાતર પાણી કશું જ નહીં એમ નહીં તમે ટોટલી પ્રકારની જે લીલવણ શાકભાજી છે ને એક સાઈડ અને આ વસ્તુ એક સાઈડ એટલો ફરક પડો ફરક છે એમ કે કહું છું કે કશું ખાતર પાણી પ્રિય જ નહીં કે હા કોઈ એવું સોટવાની પ્રિય જ નહીં અને એની અંદર કેવું કે અમુક કડવાશ આવે મીઠાશ આવે બધી પ્રકારના રસ આવે એમ અમુક તીખી લાગે ભાઈ તમને થોડી પછી ખારી એ લાગે ટોટલી પ્રકારનો એમ કે રસ એની અંદર હોય મને તો જ્યુસ કરીને પીવું પડે આમ તો જોવા મોરનું પીવો તોય તમને શરીરનો ફાયદાકારક છે પછી પોદોનું પીવો તોય આનું શાક કરીને ખોતર અને આનું શાક એવું ને મેઠું હોય મોટા પાયે ફાયદા છે ઘણા બધા એમ કોઈ કડવો હરક હોય ને કડવો એમ જોવા જઈએ તો હજારો ફાયદા ગણો એમ તો કડવો હરક હોય ને શાક કરીને તમે ખો ને તો એ ફાયદાકારક જો ગાઈ અમારે તો કડવું તો હોય બાજુમાં જ છે જો ઘરના બાજુ ડાયાબિટીસ વધી સ્પેશિયલ એનું કડવાનું હરકવાનું શાક કરીને ખોતર તો ગાઈઝ અમારે તો બનશે આ પ્રકારની આજે શેકોનું શાક સરગવાની શાક ઓકે બજારમાં આટલી 50 રૂપિયા મળતી હશે હા હાલ તો હોય ના સિઝન છે એટલે બિન સિઝન કહેવાય 50 રૂપિયા મળતી હશે બજારમાં બધા તો હોય ના બધા તો ના જ હોય કે આપણો સાથે તોડીને ખાશું મસ્ત બનાવો તાણ બરાબર મસ્ત બની દઈએ પછી તબિયત અમે તમારી એવી છે એટલે થોડો મોટો અડો ઓકે આવું તો એવું છસ કદાચ હા રેડો જો ગાઈઝ અમારી ફૂલ ફેમિલી આજે ભેગી થઈ ગઈ છે અમુક 6:30 વાગ્યા છે એટલે બધા રાગી કે આવી ગયો છે અને આ બાજુ અમારે સબ્જી કટિંગ થાય છે આ બાજુ ગુડ્ડુ બોર ખાય છે ગુડ્ડુ બોર કને હાલે તો બેટા ફઈને શું દો ફાઈનલ દો મોની ફઈને હાલે તો કે મોની ફઈને ક્યારે મોની ભાઈ ક્યારે કે મોની હા મોની નહીં મોની ફઈ કહેવાનું શું કહેવાય હા ફઈ કહેવાનું મોની ભાઈ જો ગાઈઝ અમારે આ બાજુ છે ને અમારે બુને જો ને એનો થઈ ગયો છે બોર ખાવા બેસી ગયો છે ગૌતમ બેસી ગયો એવું મોટો બોર બધાને ખવાય તો વાલજીને તો કોઈ હાલતું જ નહીં વાલજીને હાલો તાણ હાલો હેડો જો ગાઈઝ આ બધો કલમી બોર લાવ્યા છે ને અમે તે બધો ખાવા બેસી ગયો છે અને અમારે તો આના ઉપર જ છે બસ બીજું કોઈ નહીં જો ખાલી હા ખરેખર હો. સરગવો કહેવાય સરગવો રસ સરગવો એ ગોવાને કમ્પ્લીટ આખા ઘરના શાક સારી હોય તે હોનીઓ નથી પહેલી યાદ આ તો ભાત જાતી તા બાપા અહીંયા ગુડ્ડુ અને ફૈબી અને ગૌતમ વાલજી બતા દે ખરી લે જો ગાઈસ પોણી વળી હોય ને તો લઈ આવજો તમારી તે બાકી છે ને અમે લાયા છીએ હા અમારા માસીને તોથી લાયા અમે ના પડું ગોળી થઈ જાય ગોળી કેમ હા એ તો બહુ છું હો. એટલે તો ગોળી થઈ જાય ગોળી જેને ખાવું હોય ભાઈ ફટાફટ પોકી જજો બજારમાં તમારા હગોવાળો લાગતો વળગતો આવી જજો પાછો બજારમાં પછી વેચવો જ છે બજારમાં તો કોઈ અર્થ નહીં ના તો સીધો બોયડી પરથી ઉતારે જ ના અખબારમાં વહેલા તાજા ઉતાર્યો એટલે તમારે જો આ બચ્ચા બાલટી બધી આ એમાં ગુડ્ડુ તો ગોળી થઈ જતી છે વેણતી હતી કણ થોડો મોળો આવી. મોળો તો હાલ તો એવું જ હોય. કાચો હજી પાકે છે શું હજી બરોબર પાક્યો નહીં પાકે નહીં આવશે એટલી ગોરે મોર્નિંગ આવવાની લઈને આવવાની કાજુ તન તાણ હાલ મોળે ખાઈ હા એ વખત હાકર ચાલો તો એ ફટાફટ આપણે સબ્જી બનાવજો હડજો ગાઈઝ મને તો પોણી વાળ્યું છે ફટાફટ બને તો મજા આવે જેવું આખો દર પાણી વાળી છું બરોબર હા હજી પોણી ચાલુ જ છે ચાલુ છે હા પસંદ આવી નીરજ દો છે તારે નહીં તો દીવાબત્તી કરવી ના કાલે ચાલુ જ છે આપણે આખો દિવસ હા ગાય આપણે મસ્ત એ સબ્જી વગાડી દીધી ત્યાં બાજુ જો મસ્ત થઈ છે ને ખદી રહેશે થોડી જ વારમાં તૈયાર થઈ જશે જોજો મસ્ત ખદો છે ને આખી નાખી આગળ ના બાજુ મારી એસબી આપણે રેડી થઈએ નહીં તો મસ્ત ફ્રેશ થઈ જાય થાક લાગે તો અને બીજું આમ દીવાબત્તી કરી છે મસ્ત નહીં જો માતાજી દીવાબત્તી કરી દીધી છે હું મારા આ બાજુ મારા બુન ગૌતમ બે રોટલા કરે છે બે જણા રોટલા કરું છું અંધારું થઈ ગયું હા અંધારું થઈ ગયું
અંધારું તો થઈ ગયું એનો ટાઈમ તેલા અંધારું તો થઈ જાય પણ બે જણા છે રોટલા કરો દુકા રોટલા ખાય તો ભૂજો દિવસ હું ખોય કદમ ગોળનો રોટલો સબ્જી બને છે વાટ જો કાંઈ જમા તો છે ને અંધારું થઈ ગયું છે સુરત દાદા હાથમી જશે પણ સર ઇવન ટાઈમ હાથમાં હોય ને તો સારું હતું થોડા વહેલા હાથમી ગયા છે જેમ કે હજી સંધ્યા કિલો એટલું અજવાળું છે ચલો કાંઈ તાણ આપણે રોટલી થઈ જાય એટલે અમે જમી લઈએ મસ્ત એવું સરગવાનું હેગવાનું શાક તાબાનું પકાડી દઈએ પછી જવાનું તો દવાખાને જવું છે જવાય તું લઈ આવવાની દવા ચાપ મને જતો ઠંડી થાય તો ઘેર ઠંડી એટલે બધી વાય તો હું ઈ કાન જતું મને છે બધી ઠંડી વાય મટી જશે આ હરાગવાનું શેકું ખાશું થોડું કળવાશ ખાશું એવું ના હોય એવું ના દવા હોય. લઈ લેવી પડે. અને આમાં ચોરાવ્યા ગોળના ડબ્બા પર બેઠો છે ચલો કાંઈ ચાલ આપણું મસ્ત જમવા થઈ ગયું છે જમી લઈએ પછી દવાખાને જઈએ જો ગાઈઝ અમારે તો જમવાનું બની ગયું છે અને અમે પટું કાઢે છે જો ગાઈઝ જમવા બેસી ગઈએ ફર્સ્ટ ક્લાસ એવું સરગવાનું શાક બનાવી દીધું હોય. ચલો જમી લઈએ શું કેવું પડે ગૌતમ આવી ગયો છે બધો આવી ગયો હા પેલું ખાઈ ગયું કોઈ જો પેલી વેલા ખાવાની છે ને એટલે બધાનો ના સિઝનની પહેલી ચાણ ખાઈ લી હા સિઝનની પહેલી જો ગાઈઝ છે ને પટુના તાવ ઉતર્યો નહીં દવા લેવા જવું ના પડે ઠંડી વધારે આવ્યો દવા લઈ દઈએ તાનું કેવું ગઈ ચલો ગોમમાં જવું છે પટુને દવા લેવા જવું છે કારણ કે ગઈ છે પટુ હજી તાવ ઉતર્યું નહીં તો હવે દવા લઈ આજના જ તો સારું રહે ને એટલી દાડા પાડી દીધી પણ લેડો ચલો ગાઈસ દવા લઈ જઈએ પહેલાં ગોમમાં અમારે ડૉક્ટર શું પ્રાઇવેટ તે લઈ જઈએ બરાબર ગુડ્ડુ તો ઊંઘી જઈએ ને હા ગુડ્ડુ ઊંઘી જઈએ એક જ તો સાજુ જઈને અત્યારે હા ચલો ગાઈસ જો આપણે ઠંડી વાય રાતે જવાનું બીમાર હોય એટલે વધારે કાઢી દઉં ગાઈસ બાઇક ચાલુ છે દવા લઈ પડશે ના અચાનક જ એવું થઈ ગયું અચાનક તાવ આવી ગયો આજના આજ મેં કીધું રાતે હેરાન થયું એના કરતાં અત્યારે છેડો પછી રાતમાં છો ના હા એટલે એમને વધી જાય ને પછી શું અર્થ રહ્યો એનો તાજામાં લઈ લ્યો આજના જ ઉધરો તો હશે ને તો વળી નહીં રાતો રાત ના આવી ઠંડી ખબર પડે ઉધરો હાથ ના ખાવા દઈએ ઊંઘી જઈએ પણ ઉધરો તો હાથ નહીં વાળતી ગળી લેવાની ગળી તો પછી જ કદાચ કર્યા વગર ચોથી મતવાની ના માટે એમનું તો પછી ના ગળા તો વધારે પછી મળી લેડો દવા લઈ લીધી ને ચોકલેટો લીધી છે ચોકલેટો ગળે જવાની ચલા દાડા નહીં ચાર ત્રણ ની ચાર ચાલો તો ગાઈ જો આપણે આવ્યા તો દવાખાને દવા લઈ લીધી છે શું કેવું પડે જઈને ગળી મસ્ત એવો ફ્રેશ થઈ જઈએ આટલા ભેગા તો ગાઈ જો આપણે દવા લઈ રિટર્ન કરીએ પણ ઠંડી વાતી હોય ને તો આપણે ઠંડીમાં દવા લેવા લાવી એટલે જુગાર હોય જુગાર પડાય વધારે કેવું કઈ ગોળીઓ કરી દો ને તે તરત અસર થઈ જાય બીમારી ફટ ઉપર કંટ્રોલ આવી જાય તો તારી ગોળીની આપણી ટેબ્લેટ લઈએ ને એટલે થઈ જાય તો ગાઈ ઠંડી તો વાય છે દવા લઈએ ને વાય જો ગાઈસ દવા લઈને આવી ગયા આપણે ઘેરે બાઇક વોક કરી દીધી એમ તો મોડું થઈ ગયું ચોકલેટો લાવી દો બીજો બટ્ટી અમે ગળે લૂંજી જવાનું એ તો વાત નહીં કરતા અમે ઇન્જેક્શન થી બચી હતી ઇન્જેક્શન ના લે તો મને એવું થાય ઇન્જેક્શન જ છે તાલ ડૉક્ટર બોલ ઓહો 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 જો કારે આ ગોરો હેડ આ ગોરો બહુ થઈ ગયું ગોળીઓ ખાઈ લેવાની હજી અમારું ઊન તો ખોય હા અમારે જમી તો લીધું છે ખાઈ લ્યો ફટાફટ તો પોણી હાલે હાર્યું લોટામ છે ગળી ગયો હેડો તાને ફટાફટ બીમારી ભગાવો જો ગાઈસ ગોળીઓ ગળી દઈએ બધું હા એવું થાય હજી તો આટલી પૂરી કરવાની શકલ તો જોવા હું ના થાય મજા તમે તો બતાઈએ ને અમે ઊંઘી જાઓ. મને બતાઈએ મને નીકળ્યા કે હાલ મને ચક્કર આવે તો હું
શું કર્યું અરે ગોળીઓ પેલા બધા આરસુસ બધો લાગે હો પણ મને હું ચમ ગોળીઓ કરી દઈ ખબર હે? અંજી સાથે બચી છે ને એટલે હા એટલે કે નાગર ગોળીઓ પટી જતો હોય ને હારું હેડો ગુડ નાઇટ ગુડ આજે થઈ નાઇટ જાય. અમારે જવું છે મીટિંગ પેલું મંદિર છે એટલે કશો તો એમની જગા મૂકી જઈએ હા ચલો ગાઈઝ ગુડ નાઇટ